મુકામે એકઠા થયેલ સમાજના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે સભા ચલાવેલ અને શાંતિપૂર્ણ માહોલમાં ઊણ મુકામે જઈ સમાજની દીકરી સાથે શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી તેને ત્યાં કોઈ પ્રકારની કોઈ તકલીફ હોય તો સમાજમાં માનભેર રીતે પરત લાવવાની વાત મૂકવા માટે સમાજના લોકો એકઠા થયેલ હતા, જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો વિના વગર તાલુકાના ઊણ મુકામે પહોંચ્યા હતા. ત્યાં અગાઉથી જણાય દલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919માં બનેલી તેની ઝાંખી કરાવી. ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા તેઓના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ આવનાર સમાજના સમૂહ ઉપર લાઠીથી પ્રહાર તેમજ ટીયર ગેસના સેલ છોડાવી એટલી હદે ઘાયલ કરવામાં આવેલા તેના શબ્દો ટૂંકા પડે તેમ છે. દેસાઈ હોવાના નાતે જ્ઞાતિવાદ ચલાવી ખોટી રીતે માર મારી તેમની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અમારા સમાજના યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ દાખલ કરેલ હોય તેમને તાત્કાલિક અસરથી લોકશાહી ઢબે સસ્પેન્ડ કરવામાં આવે અને બનેલ બનાવ છે એ બાબતે તંત્ર તપાસ ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. તમે બધા સહમત છો સસ્પેન્ડ થવા?